ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહે તેમજ ખેત પેદાશોના વેચાણ દરમિયાન ખેડૂતોને અનુકૂળ માહોલ મળે તે માટે સુરત જિલ્લા પંચાયત દ્વારા 2024-25 નાણાકીય વર્ષ દરમિયાન 10 કેન્દ્રો માટે 25 પોર્ટેબલ ટેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, જેના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના હસ્તે પોર્ટેબલ ટેન્ટને ખેડૂતોને અર્પણ કરાયા હતા। આ ટેન્ટની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, ઈશ્વરભાઈ પરમાર, અરવિંદ રાણાએ પણ મુલાકાત લઈને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા। આ ટેન્ટોની મદદથી ખેડૂતો તાલુકા કક્ષાએ સ્વરાજ આશ્રમ, બસ સ્ટેન્ડ રોડ અને શાકભાજી માર્કેટ ખાતે સ્થાપિત કરવામાં આવશે। નામ કલ્પેશ પટેલ, ગામ સરસ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત। હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। મારે મેઇન ક્રોપ છે કેરા। કેરાની અંદર મેં આંતર પાકમાં બીટ છે, પાલક છે, ધાણા છે, ઘણું બધું શાકભાજી અંદર કરું છું ને સારા સારા કેરાનું વેલ્યુએશન બી કરું છું। કેરા પાવડર, કેરા અંજીર, કેરા વેફર્સ બનાવું છું। અમે સુરતની અંદર પ્રાકૃતિક ખેતીનું વેચાણ સ્થળ છે, બધી જગ્યાએ ઘણી જગ્યાએ વેચાણ કરીએ છીએ। ત્યાં અમને આખા વર્ષની અંદર ઉનાળો, શિયાળો કે ચોમાસાની અંદર ઓપન જ અમારે વેચવાનું હોય છે। ત્યારે અમને જિલ્લા પંચાયત તરફથી આ ટેન્ટ આપ્યું છે, તેનાથી અમને ઘણી સગવડ પૂરી પડશે, કેમ કે ઉનાળામાં ગરમી લાગશે નહીં, અમારો માલ બગડશે નહીં, ચોમાસાની અંદર અમે ખુદ ભીંજાશું નહીં ને માલ બી ભીંજાશે નહીં, એટલે મતલબ કે ટેન્ટ અમને ઘણો ઉપયોગ આવશે। મારું નામ મહેશભાઈ બાલુભાઈ પટેલ, ગામ એરથણ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત। હું છેલ્લા 25 થી 30 વર્ષથી આ પ્રાકૃતિક કૃષિ કરું છું અને અમે સુરતની અંદર અલગ અલગ સ્થળ પર અલગ અલગ રીતે વેચાણો કરીએ છીએ। તેમાં ચોમાસા દરમિયાન વરસાદ, ઉનાળા દરમિયાન ઘણી ગરમીથી અમારો માલને ઘણું નુકસાન થતું હતું, પણ જિલ્લા પંચાયત સુરત તરફથી અમને જે પોર્ટેબલ જે ટેન્ટ ફાળવવામાં આવ્યા છે એ અમને વરદાનરૂપ સાબિત થશે એવું અમને માલુમ પડે છે, કારણ કે આનાથી વરસાદથી પણ બચી શકાશે, ગરમીથી પણ બચી શકાશે અને આ જે ખાનારો વર્ગ છે એમને એક વિશ્વાસ બેસશે કે ખરેખર આ પ્રાકૃતિક કૃષિ કરી અને અમને આ માલ પહોંચાડે છે। મારું નામ કૈલાસબેન રાજુભાઈ પટેલ છે અને હું રાજગડી ગામમાં રહું છું, 84 તાલુકામાંથી, અને હું પ્રાકૃતિક લસણ ભાજી, સિંગડી એવું બધું બનાવું છું અને આજે 17 વર્ષથી અમે પ્રાકૃતિક કરીએ છીએ અને અમને તાપ તડકા માટે જે અત્યારે જિલ્લા પંચાયતમાંથી આ ટ્રેન આપવામાં આવ્યું તે બદલ હું આભાર માનું છું, કારણ કે વરસાદમાં અને તાપમાં અમને અમારું શાકભાજી પણ બગડતું હતું ને અમે પણ પીલાઈને બેસતા હતા। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।